હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, તમે આજે ગુજરાતીનું પેપર આપીને આવ્યા હશો અને આઈ હોપ કે તમારા બધાનું પેપર બહુ બેસ્ટ ગયું હશે. બધા જ મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચલો, આજે આપણે ગુજરાતીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે જોઈ શકો છો ફેબ્રુઆરી 2025, હાલ માર્ચ ચાલુ છે, તો પેપરનું આપણે સોલ્યુશન કરવાનું છે. ચલો, સૌથી પહેલાં આપણે વિભાગ એ ઉપર જવાના છે. વિભાગ એ પદ્ય આધારિત છે ને એમાં તમને પહેલાં વિકલ્પો પૂછાય છે. તો પ્રશ્ન નંબર 1 છે, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? તો એ છે નરસિંહ મહેતા. ચવાઈ ગયેલો પ્રશ્ન છે અને વારંવાર પૂછાઈ ગયેલો છે, નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 2, નળ કયા દેશના રાજા હતા? તો નળ નિષદ દેશના રાજા હતા. ચલો, 3માં કોના દિલમાં દયા જાગી છે? તો ઓલિયાના દિલમાં દયા જાગી છે. મારા વાલા વિદ્યાર્થીઓ જે MCQનો વિડીયો જોઈને ગયા હશે એમને મજો પડી ગયો હશે. ચલો, પછી આગળ જઈએ તો પ્રશ્નો અહીંયા એક વાક્યમાં તમારે જવાબ આપવાના છે. એ બહુ બેસ્ટ પ્રશ્નો પૂછેલા છે ને સરસ એવા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 4 છે કે ઉર્મિલા કાવ્ય કેટલા છંદમાં રચાયેલું છે? તો 3. પછી પ્રશ્ન નંબર 5, શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો. તો શ્યામ રંગ સમીપે એમાં આવશે દયા. ચાલો, પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને 6થા નંબરનો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. શું કીધું છે? ભવના અબોલા. તો એ તમારો જવાબ આવશે લોકગીત. શું આવશે? લોકગીત. ભવના અબોલા પૂછ્યા છે એટલે જવાબ આવશે લોકગીત. ઓકે, ચલો આગળ વધવું છે. પેપર સોલ્યુશનની તો વાત જ કરાય એમ નથી. મસ્ત પ્રશ્નો પૂછાઈ ગયા છે, રાઈટ ને? હા, આવીને આપણે હિન્દીની અંદર છોતરા પાડી દે એવી તૈયારી કરવાની છે. તમારું પેપર કેવું ગયું છે એકવાર મને કોમેન્ટની અંદર જણાવી દો કે બેન મજો પડી ગયો. તો મને મજો પડી જાય. ચલો, પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 7 છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો આ ચવાઈ ગયેલો પ્રશ્ન છે, ઘણીવાર કહી દીધું. તો જવાબ આવશે શ્રી હરિ. રાઈટ. ચલો, પછી 8માં નાયિકા કોને સંદેશો મોકલાવા ઝંખે છે? તો કોને સંદેશો મોકલાવવા માટે ઝંખે છે? તો દાદાને. કોને આવશે? દાદાને. રાઈટ. ઓકે, ચલો પછી આગળ જઈએ તો 9 નંબરમાં કવિ નગરને કોની ઉપમા આપે છે? તો અબુધ બાળકની. કોની? અબુધ બાળકની. બધા લખીને આવ્યા હશો એવો મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે છોતરા પાડી દીધા છે. જો મારા વિડીયો જોઈને તૈયારી કરી હશે ને તો મજો. ચાલો, પછી 10મા નંબરે ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો હતો? તો ગામના સજ્જનોએ એવું કીધું હતું કે આ કુલટાને પથ્થર મારી નાખો. તમને ખબર છે ને, પછી ઓલિયાએ કીધું હતું કે જેને એક પણ વખત પાપ ના કર્યું એ પહેલાં પથ્થર મારે. એટલે આવું મોટું તો તમને યાદ જ હોય જો તમે વ્યવસ્થિત ભણ્યા હોય. ચલો, પછી ત્યાંથી આગળ વધવું છે તો 3-4 વાક્યમાં તમારે ઉત્તરો લખવાના છે. તો અહીંથી 11 થી 14 તમને પ્રશ્નો આપેલા છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો પ્રશ્ન છે. આ એ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, મેં તમને કીધું તો સરસ મજાનું મસ્ત વિશ્લેષણ સાથે સમજાયું. પછી સવિસ્તાર તમારે ઉત્તર લખવાના છે, એ આવડે એવા જ હતા મસ્ત. ચલો, ત્યાંથી આગળ જઈએ તો વિભાગ બી છે. તો વિભાગ બી તમારો ગદ્ય આધારિત છે અને ગદ્ય આધારિત વિભાગની અંદર સરસ મજાના પ્રશ્નો હતા. ચલો, 16મા નંબરમાં ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? તો ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? તો હિરણ નદી વહેતી હતી. ચલો, આગળ વધીએ તો પ્રશ્ન નંબર 17 છે, વ્યાસના મતે ક્ષત્રિય ધર્મ શો છે? તો વ્યાસના મતે ક્ષત્રિય ધર્મ શો છે? તો કે દંડ છે. કયો છે? દંડ છે. રાઈટ. ઓકે, ચલો પછી 18માં શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? તો આ તો આવડે ને, ખાજા. શું આવે? ખાજા. એક હતો રાજા, ખાતો તો ખાજા. આવું તમે નાનપણમાં સાંભળ્યું હશે. હા, એટલે હસવાની કઈ જરૂર નથી હો, મારા ઘર લઈ જાઓ. ચાલો, પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તરો તમારે લખવાના છે. તો આ મજો પડી જાય ને એવો પ્રશ્ન. અને આ યુધિષ્ઠિરમાં એવું કીધું હતું, યો હની સિંગ. મેં કીધું હતું તમારે યાદ રાખવાનું યુ. શું? યુ. તો 19માં યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, એના કૃતિના લેખક તો હતા ઉમાશંકર. અને સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પ્રકાર જણાવો. તો આવશે ચરિત્ર નિબંધ. શું આવશે? ચરિત્ર નિબંધ. આ એ તમને કીધું હતું કે ઘણીવાર પૂછાઈ ગયું છે અને આ એ કીધું હતું. ચલો, પછી કીધું છે કે શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? તો કઈ કૃતિ આવશે? ધ બેટ. કઈ કૃતિ આવશે? ધ બેટ. ચલો, પછી આગળ જઈએ તો એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે. તો એ કીધું છે લેખકની દ્રષ્ટિ ઊંચીનું માગનારાની નજર કેવી હોય છે? તો ગીધ જેવી હોય છે. આ એ તમને ભણાયું લગભગ કેટલા પેપર સોલ્યુશનમાં આવી કીધું. ચલો, પછી અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અમે તમને કીધું હતું ને કે અમરનાથની યાત્રા એટલે શ્રાવણ મહિનો કોને સમર્પિત છે? તો કે ભોલેનાથને. તો શ્રાવણ મહિનો યાદ રહી જાય, ભોલેનાથનો એટલે અમરનાથ. અને શ્રાવણ મહિનાની આગળ એક્ઝેક્ટ કયો મહિનો હોય? અષાઢ મહિનો હોય. તો અષાઢ અને શ્રાવણ આવું કીધું હતું. રાઈટ ને? તો કે હા, રાઈટ છે. પછી 24માં બીજું કેટલું ભણેલી હતી? તો 4 ચોપડી. આમે કીધું હતું વીજળી
બધાને જેને યાદ હશે એને મજો પડી ગયો હશે. ચાલો 25મો, પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો કે નમ્રતા. કદાચ આ પ્રશ્ન તમને નવો લાગ્યો, મારા ધ્યાનમાં નહોતો આવ્યો. ચાલો પછી 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે, તો તમે પ્રશ્ન અહીંયા જોઈ શકો છો. હા, આ સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને શું કીધું ને, એ તો છેલ્લે છેલ્લે સવાલમાં પેપર નાખ્યું હતું ને, એમાંથી આ પ્રશ્ન લગભગ નહીં હતો જ તે, રાઈટ ને? તો કે હા, રાઈટ. ચલો પછી આગળ વધવું છે. તો ખીજડીએ ટેકરે પાઠના શિક્ષકની યથાર્થતા ચર્ચો અને મહાત્માના માણસ. આ તમને આવડ્યું હશે, આઈ હોપ. ચાલો વિભાગ સી ઉપર આગળ વધવું છે. જે એવું કહેતા હતા ને બેન વિભાગ સી નથી આવડતો, જેને વિડીયો જોઈને ગયો છે ને એને તો મજો પડી ગયો હશે. લગભગ બધા પ્રશ્નો આવડે એવા હતા. ક્યાંક અમુક કદાચ એમ કે ખૂણે ખાંચકે પ્રોબ્લેમ હોય, બાકી છેલ્લે વિડીયો નાખો તો ને એમાંથી ઘણા ખરા મોટું પૂછાઈ ગયું હતું. તો વિભાગ સીની અંદર તમે જોઈ શકો છો, તમારે સમાનાર્થી લખવાના છે. તો તમને અહીંયા આપેલું છે પ્રવાસ. તો પ્રવાસનું સમાનાર્થી શું થશે? તો અહીંયા આવશે મુસાફર, અને મુસાફર એટલે અહીંયા આગળ શું થશે? સફર. હા, આ રહ્યું સફર, રાઈટ. ચલો પછી તમને કીધું છે બીજામાં શું છે? આંખ છે. તો આંખને શું કહેવાય? નેત્ર. અને નેત્રનું અહીંયા શું આપેલું છે? નેણ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. સોની મની કોમ કરતું, તું તારું પેપર સોલ્યુશન કર ને. પણ બેના તો તમે સોંગ ગાવ છો, તમે અમને શું કરવા કહો છો? તો મજાક થોડી, બે પલ મજાક કરવી પડે ને, એમ એકલું ભણે ન કરાય. ચલો પછી 33માં નિયમ. આ નિયમ આવી ગયું તો, આ પ્રવાસ ને આ નિયમે આવી ગયું તો નિયમ એટલે મેં કીધું હતું નિયમ, યાદ હોય તો કે પછી નિયમ એટલે શું થાય? વ્રત થાય. છોકરીઓને એવું કીધું હતું કે વ્રત કરજો હોય એટલે સારો પતિ મળે, આવું કીધું હતું, યાદ હોય તો કે હા બેન કીધું હતું. હવે આગળ વધો ને તમે. ચલો પછી મનોહર. તો મનોહર એટલે શું થાય? તો મનોહર એટલે શું થશે? ક્યાં ગયું મનોહર? એટલે રમ્ય. આર્ય. મનોહર એટલે રમ્ય, અને બીજું અહીંયા આપેલું છે સુંદર. બરાબર થઈ ગયું. ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો મંગલ. શું આપેલું છે? મંગલ એટલે શુભ થશે, અને શુભ એટલે શું થશે? કલ્યાણ થશે. પત્યું? હા, પતી ગયું. ચલો ત્યાંથી આગળ જઈએ તો ફટાફટ. આ બધા વિરોધાથી શબ્દ આવડે એવા હતા, અને છેલ્લે નાખ્યું એમાંથી પૂછે કે આગળ આપ્યું હતું એમાંથી હતા જ તે. તો 36માં કીધું છે કઠણ. તો કઠણ એટલે શું થાય? પોચી. નહોતી છે તો હતી કરી દેવાનું, હકાનું નકાર, આવું કીધું હતું ખબર હોય તો. ચલો પછી છે અહિંસા. તો અહિંસાનું શું થાય? હિંસા થાય. શું થાય? હિંસા. અહીંયા છે અહિંસા છે તો તમારે હિંસા નથી એવું લખવાનું હતું. પતી ગયું. ચલો પછી એ છે ખોટી. તો ખોટીનું શું થાય? વિરોધી. તો સાચી થાય. શું થાય? સાચી થાય. અને અહીંયા ઠરી. તો આપણે શું લખવાનું? સાચી ન ઠરી. બસ પતી ગયું. આવું એકદમ વ્યાકરણ મસ્ત હતું, સારું એવું લખ્યું હશે ને તો એને સારા એવા ખોબલે માર્ક્સ આવશે. ચલો પછી છે નિરાભિમાની. અભિમાની. તો અભિમાનીનું વિરોધી શું થાય? નિરાભિમાની. અને અહીંયા છે તો આપણે શું લખવાનું? નથી. નિરાભિમાની નથી એટલે પતી ગયું. ચલો પછી ભગવાને અસંમતિ દર્શાવી. તો ભગવાને સંમતિ શું છે? અહીંયા ન દર્શાવી તો સંમતિ આપણે લખવું પડે, સંમતિ દર્શાવી. પતી ગયું. કેટલું સરસ મજાનું છે ને? તો કે હા છે. હવે અહીંયા આપેલા લગભગ આ પાંચે શબ્દ સમૂહ માટેના શબ્દો આપ્યા હતા ને, એમાંથી 5 છે. તમે જોઈ લેજો મારા વાલાવ. તો ચલો પછી અહીંયા છે પ્રથમ નંબરમાં નીલા રંગનું વસ્ત્ર. તો મેં કીધું હતું કે નીલાંબર, અને પછી સોંગે ગાયતું નીલા આસમાન. પછી 42માં નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. તો આવે હુંડી. પછી એવું સોંગ ગઈ લીધું હતું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે. પછી કોમર્સવાળાને એવું કીધું હતું કે લેની હુંડી ને દેવી હુંડી, બે હુંડી આવે, આવું કીધું હતું થોડું ખબર હોય તો. આ સવારે નાખ્યો વિડીયો પગે ચાલવાનો અવાજ. તો પગ રહો. બધાને જો મારા વિડીયો જોઈને ગયા છે ને મારા વાલાઓ, મારા કલેજાઓને તો મજા પડી ગઈ છે. એકવાર કોમેન્ટમાં લખજો કે બેન સુપર હિટ ગયું છે અમારું પેપર, તો મને મજો પડી જાય. ચલો પછી 44 શિક્ષિત વ્યક્તિનો આચાર. તો આ પણ આવી જ ગયો. તો આપણે પેપર સોલ્યુશનમાં કે આમ બી આવી ગયો છે શિષ્ટાચાર. પછી આનંદ સાથે લેવાતું ભોજન. તો આને શું કહેવાય? મિજબાની કહેવાય ને. આને જોઈ લેજો, મિજબાની જ કહેવાય. આઈ થિંક સો ફાઇનલ જ છે પણ જોઈ લેજો, તો એ મિજબાની જ કહેવાય છે. ચલો પછી આ બે પ્રશ્નો આવી ગયા. મલક એટલે પ્રદેશ. મારા મલકમાં. ચલો પછી દિલ એટલે શું થાય? શરીર થાય. શરીર. આ ડીલ એટલે અમુક જો અહીંયા સોદો લખ્યો છે એનો મતલબ ડીલ એટલે એમને એવું લાગ્યું કોકના જોડે આપણે નથી પેલું વ્યવહાર કરતા એટલે ડીલ કરી. એ ડીલ નથી ભાઈ. આ ડીલ એટલે શું થાય? શરીર થાય. શું થાય? શરીર થાય. સમજ્યા ને? ઓકે. ચલો પછી જો આ જો બરોબર આજ સવારે વિડીયો નાખ્યો, ચેક કરી નાખજો. આ બે એમાં હતા. શોષિત એટલે શું થાય?
શોષિત આવી રીતે લખાય. હો ભાઈ, શોષિત આવી રીતે લખાય. અને આ પથ્થર એમ ના લખાય, પથ્થર લખાય. શું? પથ્થર. આવું કીધું હતું. ચલો, પછી 2 કે 3 પેપર સોલ્યુશન કર્યા હતા, એમાં અનુકૂળ આવી ગયું હતું. શું? અનુકૂળ એટલે મેં કીધું હતું અનુ એ નાનું અને કુળ એ મોટું. અનુ આમ લખાય ને કુળ એટલે આમ નાનું અને આમ, આવી રીતના કીધું હતું. લખીને આવ્યા હોય તો કોમેન્ટની અંદર જતા જણાવજો ને મને મજો પડી જાય. ચલો, પછી 51 છે. તો 51ની અંદર જો તમને શું કીધું છે, તો કોઈ પણ સપ્રત્યકનો અર્ધગુણ સૂચના પ્રમાણે નિપાત શોધવાનો છે. તો આમાં 51માં નિપાત શું આવે, તો કે તો નિપાત આવે. પછી 52માં તમને એમ કીધું છે કે ખાલી જગ્યામાં તમારે નિપાત મૂકવાનું છે. તો મને હું ધજ માત્રાહીન લાગતી. તો અહીંયા 52માં માત્ર આવશે. શું? માત્ર આવશે. ચલો, પછી 53 છે. 53ની અંદર તમને વિશેષણ કીધું છે. શું કીધું છે? વિશેષણ. તો નામના અર્થમાં વધારો કરે અને વિશેષણ કહેવાય. તો મેં તો કાચના કર્યા કમાડ. તો કમાડ કેવા કર્યા? કાચના. તો કાચના એ વિશેષણ છે. ચલો, પછી 54માં કીધું છે. 54માં તમને એમ કીધું છે કે ખાલી જગ્યામાં વિશેષણ મૂકો. તો ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યું. તો આ તો તમને યાદ હોય જ, આ ભણ્યા હોય તો ભોજો કેવો માણસ હતો? ભડ આદમી હતો. સમજ્યા ને? ચાલો, પછી 55માં તમને શું કીધું છે, તો 55માં તમારે શું કરવાનું છે? કૃદંત શોધવાનું છે. તો 55માં તમારું કૃદંત શું આવશે? મળવું. શું આવશે? મળવું. ચલો, પછી આગળ જઈએ ફટાફટ. તો 56 છે. 56માં તમારે શું કરવાનું છે? ખાલી જગ્યામાં તમારે કૃદંત લખવાનું છે. તો એ નિંદ્રામાં ડૂબેલો. શું? ડૂબેલો હતો. ચલો, પછી 57માં કીધું છે આ ઉશીનું માંગનારું આ સવારે આવી જતું. કીધું હતું કે નાર પ્રત્યય આવે. નાર તો એ ભવિષ્ય કૃદંત કહેવાય. તો અહીંયા શું છે? 57માં ઉશીનું માંગનાર આવ્યું. નાર એટલે ભવિષ્ય કૃદંત. આ સવારમાં જ આવી ગયું હતું. ચાલો, પછી આગળ જવું છું ફટાફટ. તો અહીંયા આ સોપો પડી જવો. આ 2 નહોતા લગભગ મારા ધ્યાનમાં આવ્યા, પણ આ સોપો પડી જવો એટલે સન્નાટો સવાઈ જવું, અથવા શાંતિ થઈ જવી, અથવા શાંત થઈ જવું. એ જે લખ્યું હશે સાચું જ હશે. ચલો, પછી ત્યાંથી આગળ જવું છે. તો શું કીધું છે? લેખન વૃદ્ધિની દ્રષ્ટિએ તમારે સુધારવાનું છે. 61માની અંદર. તો અહીંયા આપેલું છે યુદ્ધ. હું લખું છું, તમે ધ્યાન આપજો. યુદ્ધ માટે તો હું અને જ. અહીંયા હું અને જ ભેગું છે એને તમારે છૂટું પાડવાનું છે અને પાછળનું વાક્ય એમને એમ લખી દેવાનું છે. ખાલી હું અને જ છૂટું પાડવાનું હતું. ચલો, પછી 62માં તમને ભાષા શુદ્ધ કરવાનું પૂછ્યું છે. તો અહીંયા તમને જો પાંચડો આમ આપ્યો છે ને, એની જગ્યાએ તમારે ખાલી આમ લખવાનું હતું. 5મી. જો આવું ન આવડે કેવી મજા પડી જાય. ચલો, પછી 63માં એનું શરીર કાબૂમાં ન રહેતું. કાબૂથી ન રહેતું એવું કંઈક છે ને, દેખાતું નથી, પણ તમારે શું કરવાનું હતું? કાબૂથી ન રહેતું, પણ તમારે કરવાનું હતું એનું શરીર કાબૂમાં ન રહેતું. પ્રત્યય સુધારવાનો હતો. મારે કલે જાઓ કરીને આવ્યા હોય ને તો જરા કોમેન્ટમાં જણાવજો ને તમારું પેપર કેવું ગયું. ચલો, 64માં એ ગુરુને ઘેર વિદ્યા દૂધ ભણવા ગયો. તો અહીંયા તમારે પદાનુક્રમ ગોઠવવાનો છે. તો શું આવશે? એ દૂધ દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. રાઈટ? ચલો, સરસ મજાનું હતું. ચલો, પછી સાદા કે સંયુક્ત વાક્ય તમને આપેલા છે. તો પહેલાં શું કીધું છે? સંયુક્ત કે સંકુલને સાદા વાક્યમાં તમારે ફેરવવાનું છે. તો સાદા વાક્યમાં ફેરવવાનું હોય તો અહીંયા શું કરવાનું હતું? આ તેથીને કાઢી દેવાનું હતું. આ પહેલું વાક્ય અને આ બીજું વાક્ય. તેથી એ સંયોજક છે. પછી 66માં કીધું હતું તો પણ કાઢવાનું છે. આ પહેલું વાક્ય અને બીજું વાક્ય મજો પડી જાય એવું હતું પેપર જો લખ્યું હોય સરસ તો. પછી 67માં આ પહેલું વાક્ય એમાં કે નીકળી જાય અને આ બીજું વાક્ય પત્યું. ચલો, આગળ જઈએ. તો હવે એ કીધું છે કે સાદાને તમારે સંયુક્તમાં ફેરવવાનું છે. તો 68માં તમારે શું કરવાનું છે? રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ના ચાલે. આજ સવારે કદાચને આવી ગયો છે આજ સવારે, તો IMPમાં આપે તો પણ, તો પેપર સોલ્યુશનમાં પણ આ પણ હતું ખરા, તો પણ. ચલો, પછી ત્યાંથી આગળ જઈએ. તો 69માં હું બાપુને મળ્યો. ખાલી જગ્યા એમના પર મુક્ત થઈ ગયો. તો અહીંયા આગળ આવશે જ્યારે હું બાપુને મળ્યો, વચ્ચે આવશે જ્યારે અને ત્યારે. સમજ્યા? તો કે હા. ચલો, પછી 70માં તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો. તો અહીંયા આવશે જો અને વચ્ચે આવશે તો. આગળ આવશે જો, પછી જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. રાઈટ? આ સરસ મજાનું પેપર સોલ્યુશન તમને અહીંયા કરાવ્યું છે. મારા કલેજ આવો વિભાગ ડી તમે સરસ મજાનો લખ્યો હશે. ત્યાંથી આગળ જઈએ તો અહીંયા સરસ મજાના તમે ફકરામાંથી જવાબ શોધીને લખ્યા હશે. ચલો, પછી ત્યાંથી આગળ જઈએ વિભાગ ઈ ઉપર. વિભાગ ઈની અંદર તમને શું કીધું છે? તો રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, એની અરજી લખવાની છે. તો IMP અરજી આપી હતી, એમાંથી આ રખડતા ઢોરનો ત્રાસ
પૂછાઈ ગયો ને ઘણી વાર પૂછી લીધેલો પ્રશ્ન છે. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો તમે અહીંયા જોઈ શકો છો આપણા નિબંધ છે. તો હા, હું આઈ એક્સેપ્ટ. હા, એવું નહીં કે મારું જ બધું પૂછાઈ ગયું. આઈ એક્સેપ્ટ કે અહીંયા જે નિબંધ છે ને એ આપણા આપેલા નિબંધમાંથી લગભગ નહોતો, મેં ચેકઆઉટ નથી કર્યું પણ લગભગ નહોતો. પણ મારી જોડે ભણેલો વિદ્યાર્થી હોય અને નિબંધની અંદર મારે એને કહેવું પડે. જો એ વિભાગ સીમાં ભૂકા બોલાવતો હોય તો નિબંધ શું ચીજ છે આમાં જોઈને મુદ્દા તમારે લખવાના હોય અને નિબંધની અંદર જોઈને તમારે બનાવીને લખવાનું હોય. આવડ્યો હશે એવી હું અપેક્ષા રાખું છું. તમારી જોડે મારે કલે જાઉં અને હવે સરસ મજાનું કહી દો એકવાર કે મજો પડી ગયો. તો મને મજો પડી જાય ને આવી તૈયારી હિન્દીમાં ચાલુ કરી દેવી છે. પણ કોમેન્ટ કરજો કે હિન્દી લાવો એટલે હિન્દી આવી જાય. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આર્યન ક્લાસીસ.